મામા હું આવી ગયો. આવા બણા આવા આવી ગયો મામા ને લૂસવા. હવે મહિના દિવસનું વેકેશન પડ્યું છે અને 15 દિવસ તમારે અહીંયા રોકાવાનું પ્લાનિંગ કર્યું છે અને દરરોજ નવી નવી આઈટમ ખાવામાં જોશે. એક દી બર્ગર, એક દી પિઝા, એક દી પાવભાજી, એક દી મંચુરિયન, એક દી નૂડલ્સ, એક દી સેન્ડવિચ, એક દી મેગી. દરરોજ નવું નવું ખાવાનું જોઈએ, સમજ્યા? હા તઈ હું તારા હાટુ જ તો કામ હતું. મારા છોકરા તમે ઓનલાઈન ઓર્ડર કર્યા ઈ તો હાથ દી પછી રિટર્ન માર દેવાના છે. એમ તો પછી મારા મમ્મીના ભાગની જમીન રેડી રાખજો. હવે ભાણા નું પાછો રિહાઈ ગાયો ગા એટલે તારે ખાવો તો ને પીઝો લે સ્પેશિયલ ચીઝ વાળો પીઝો લે ખા. એ ખા ખો ખાઈ જા લે. ઓ મામા, હા બાણા તમારે ગુલ્ફી ખાવી, આ ગુલ્ફી લઈ આવી દ્યો ની. આનો ખાવી હોય તો લેતા આવી ના. હવે હું આવા તડકામાં ગુલ્ફી ક્યાંથી લેવા જાઉં? તમે લઈ આવી દ્યો ની. અલા ભાઈ ઈ હું કઈ ગુલ્ફી નથી લઈ આવી દેવાનો. ખાવી હોય તો લેતા આવી જા. આ તો કઈ વાંધો નહીં, મારા મમ્મીના ભાગની જમીન. અલે ભાણા લે એક કોકો બાર ને એક માવા મળે બે ગુલાબી કાઈ દાલે. મામા વાહ, મામા વાહ. કેવું બાપુ મને તો 1 રૂપિયા વાળી ચોકલેટ નથી લઈ દેતો ને ભાણા ને બે ગુલાબી લઈ દઈ. ઓ મામા, હા બોલો. હાલો ને બોલિંગ કરવા હાલો ને યાર. ઈ મને કઈ દડા બડા ઘા કરતા નો આવડે ભાઈ. તો પછી મારા મમ્મીના ભાગની જમીન. હાલો ભાણસા દડો ઘા કરું હો. પકડ નવો પકડ. આ મામા, આ જરાક તડકા જેવું હોય તો મને સ્વિમિંગ પૂલમાં નાવાની ઈચ્છા થાય. હાલો મને નાવા લઈ જાઓ. આમાં ઈ હું કઈ તને સ્વિમિંગ પૂલ માં નાવા નહીં લઈ જાઉં ભાઈ. એમ તો પછી મારા મમ્મીના ભાગની જમીન. આથી લાય કાગળિયા લાય તારા મમ્મીના ભાગની જમીન તને આપી દઉં એટલે લપ મતે યાર. અయ్యో. હાલે ભાઈ કાગળિયા. હાલો નીકળો હવે હાલો. વાહ મામા વાહ, તમારા જેવો મામો હવ ના મળે હો. કેમ? તમે તમારા ભાગની જમીન અમારા નામે લખી દીધી. મેં ક્યાં મારા ભાગની જમીન તારા નામે કઈ મેં તો ખાલી તારા મમ્મીના ભાગની જમીન તારા નામે કઈ નહીં. લેતી તમે હરકા કાગળિયા નો હોય સામે, તમારા ભાગની જમીન હતી ઈ હવે મારા નામે થઈ ગઈ હે. કઈ બાજુમાં પાનેલો પાણો હારો પર તારા જેવો ભાણો નો હારો હો. અને હવે મારા લગન પ્રોસેસિંગ માં હાલે છે એટલે વર્ષ દિવસ પછી મામેરામાં મારે નબળું તો હાલશે જ નહીં હો. મામેરામાં એક આપણે બ્લેક ખરો પયો ને બ્લેક ફોર્ચ્યુનર લેજેન્ડર તો જોશે જ, એટલે તમે ફૂલ તૈયારીમાં રહી સમજ્યા.